વડિયામાં યુદ્ધના કારણે ડીઝલની અછત સર્જાવાની સંભાવનાઓને લઈને પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો લાગી. ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલો લઈને ડીઝલ ખરીદવા લાઈનો લગાડી. ઈરાન સાથે ઇઝરાયલ અમેરિકાના ચાલતા યુદ્ધના કારણે ખનિજ તેલની અછત સર્જાવાની અને ભાવ વધારો થવાની ભીતિના કારણે ગામડાના પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે લાંબી લાઈનો. ગામડામાં હાલ ચણા, ઘઉં, ધાણાની મોસમ ચાલી રહી હોય તો ડીઝલની ખૂબ જ જરૂરિયાત હોવાથી અછત સર્જાય તેવી શક્યતાથી ખેડૂતોને લાગી રહી છે લાંબી લાઈનો. ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલ લઈને ડીઝલનો સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે. ડીઝલનો ટેન્કર આવતાની સાથે જ ગણતરીની કલાકોમાં થઈ રહ્યા છે ખાલી. હાલ અમરેલીના વડિયાના ગોવર્ધન પેટ્રોલ પંપ પર રોડ સુધી લાઈનો લાગતી જોવા મળી રહી છે. ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલો લઈને સ્ટોક માટે ભરાવી રહ્યા છે ડીઝલ. વડિયાના બંને પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમ શિવાજી ચોક વડિયા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ અમરેલી રોડ વડિયાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ડીઝલની અછતને કોઈ સ્થિતિ સર્જાશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ યુદ્ધની સ્થિતિમાં ડીઝલની અછત અને ભાવ વધવાની શક્યતાએ વડિયાના બંને પંપ પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી.